આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી મમરાને ચીક્કી। તો તેના માટે પહેલાં આપણે પ્લેટમાં ઘી લગાવી દઈશું, સાથે મમરાને પણ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી શેકીશું। તો 3 કપ મમરા લીધા છે। જો 3 કપ મમરા તો 1 કપ ગોળ, એ રીતે માપ લેવાનું। હવે પેનમાં 1 સ્પૂન ઘી એડ કરી 1 કપ ગોળ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી ગોળનો કલર બદલાય અને થોડા બબલ્સ આવવા લાગે એટલે પાણીમાં પાયાના 2-3 ટીપાં એડ કરી આ રીતે તૂટી જાય એટલે પાયો તૈયાર છે। તો મમરા એડ કરી હવે પ્લેટ તૈયાર કરી હતી તેમાં થોડું મિશ્રણ એડ કરીશું। હાથ પાણીવાળા કરી મિશ્રણ ગરમ હોય ત્યારે જ ફેલાવી દેવાનું। હવે થોડું મિશ્રણ આપણે અલગ રાખ્યું હતું તેને પણ ચોકર બોર્ડમાં ફેલાવી દઈશું। ઉપર થોડા પિસ્તા સ્પ્રિંકલ કરી હળવા હાથે તેને વણીશું। જો વધારે પ્રેસ કરીને વણીશું તો મમરા તૂટી જશે। સાથે પ્લેટમાં ચીક્કીનું મિશ્રણ ફેલાવ્યું હતું તેને પણ આપણે રાઉન્ડ શેપ આપી દઈએ। આ રીતે કોઈ વાટકી કે ગ્લાસથી તમે શેપ આપી શકો છો। આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ ફેલાવીને તેનો શેપ આપી દેવાનો।